અત્યારે ઘણા બધા ખેડૂતોને મગફળીમાં ખૂબ મોટા એવા પ્રોબ્લેમ આવે છે. લાઈવ જ આપણે વાત કરવાની છે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. તો તમે આ મગફળીના પોપટા જોઈ શકો છો, નાની નાની ગોગડી અને બીબડ જેવા દાણા છે. હવે આને ભરાવદાર કરવા માટે શું કરવું? કેમ કે 15 થી 20 દિવસ જ મગફળી ઉપાડવાને વાર છે, પણ આમાં તમે માલ જોઈ શકો છો. તો જેવો ખેડૂતોને માલ જોતો છે એવો બેઠો નથી. આવા ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન છે. તો આ ખેડૂતે એક જાદુગર જેવી પ્રોડક્ટ વાપરેલી છે અને એ વિદેશથી મંગાવેલી છે. એની વાત કરવાની છે કે ભાઈ મગફળીના પોપટા નાના એવા રહી જાય છે, હંખલા જેવા થઈ જાય છે. ત્યાર પછી આપણે કહીએ તો બીબડા જેવા લાગે છે, ભરાવદાર દાણા નથી લાગતા. તો એની માટેનો રામબાણ ઇલાજ કેવો? તો એની માહિતી આપણે જગતના દાદ સાથે વાર્તાલાપ કરીને મેળવવાની છે, જેથી કરીને આપણને ખબર પડે. તો ગુજરાતમાં ઘણા બધા ખેડૂત પુત્રોને મગફળી ઉપાડવાની બાકી છે. તો આપ સૌ ખેડૂત પુત્રોને આ સાગર રાસડિયા ખેડૂત પુત્રના વંદન, અભિનંદન. તો ખેડૂતો, કઈ વસ્તુ જોરદાર છે એની વાત આપણે પછી કરીશું, પણ આ જે છોડમાં આ બાજુનો જે ભાગ તમે જોઈ રહ્યા છો એમાં દવાનો ઉપયોગ નથી કરેલો, અને બીજો જે ભાગ છે એમાં દવાનો ઉપયોગ કરેલો છે. તો આ ભાગમાં જે દવાનો ઉપયોગ નથી કરેલો એમાં તમે રિઝલ્ટ જોઈ શકો છો. દાણા ભરાવદાર નથી લાગતા, નાના નાના દાણા લાગે છે, અને વજનવાળા દાણા નથી લાગતા, બીબડા લાગે છે, દાણો ભરાવદાર નથી લાગતો. હવે આ જે ખેડૂત છે એને જે વાપરેલું છે એની પાસે આપણે માહિતી મેળવીએ કે ભાઈ એમાં કેવું રિઝલ્ટ મેળવેલું છે, જેથી કરીને આપણને સચોટ માહિતીની ખબર પડે. તો તમે પહેલા તમારો પરિચય આપો. મારું નામ અશ્વિનભાઈ વાછાણી અને ગામ ટીંબાવાડી, જિલ્લો જુનાગઢ. હવે અશ્વિનભાઈ, ઘણા ખેડૂતોને આવા પ્રશ્ન છે અને જાદુગર જેવી વસ્તુનો તમે ઉપયોગ કરેલો છે. તો મેઇન આપણે એનું રિઝલ્ટ તમે ખેડૂતોને બતાવો જ્યાં વાપરેલું છે બીજા ભાગમાં, જેથી કરીને ખેડૂતને ખબર પડે. તો આપણે પણ મગફળીનો છોડવો તમે ઉપાડો અશોકભાઈ. હાલો, વાંધો નહીં. આપણે આ ભાગમાં અત્યારે આપણે આ ઠાયરુમાં છાંટેલી છે આ પ્રોડક્ટ, બરોબર છે. આપણે ત્યાંથી આપણે છોડવો ઉપાડીએ. ઓકે. હવે તમે જોઈ શકો છો. તો ખેડૂતો, આ મેં જે પેલા છોડ ઉપાડ્યો એનું તમે રિઝલ્ટ જોઈ શકો છો. હજી આ બધા પ્રકારના ગોગડા હજી થયા નથી. જે ખેડૂતોને આ ગોગડામાં જ માલ બનાવવાનો હોય અને પૈસા કમાવાના હોય એ આમાં જોવા નથી મળતું. અને આમાં તમે જોઈ શકો છો કે નાની નાની ગોગડી છે એ પોપટામાં સ્વરૂપમાં ફેરવાઈ ગયા છે. ફરતી બાજુ તમે બતાવો એટલે ખેડૂતોને ખબર પડે. તો અશ્વિનભાઈ, આપણા ખેડૂતોને તમે જણાવો કે જાદુગર જેવી તમે પ્રોડક્ટ વાપરી છે, એનું રિઝલ્ટ મળ્યું છે, એનું નામ શું છે? આ મેં પ્રોડક્ટ વાપરેલી છે એ ટ્રાયંગલ નામની જાત છે, બરોબર છે, પ્રોડક્ટ છે. અને એમાં મને બહુ સારું રિઝલ્ટ મળેલું છે, કારણ કે જો આ નથી છાંટેલું એમાં ડોડવો ફોલાઈ જાય છે આરામથી, બરોબર છે. અને બીજામાં જો છાંટેલી છે એમાં ડોડવો ભરાવદાર થાય છે, અને બીજા નંબરમાં જે આ ગોગળ છે એ ગોગળ રહેતી નથી. ઓકે, બરોબર. તો ખેડૂતો, તમે અશ્વિનભાઈનું સાંભળી શકો છો. હવે આપણે 1 ml માં, 1 પંપમાં તમે કેટલા ml નો ડોઝ નાખ્યો હતો અને સ્પ્રે કર્યો હતો? આવડા આપણે 1 પંપમાં 5 ml નો આપણે છંટકાવ કરેલો છે, અને 1 વીઘામાંથી 3 થી 4 પંપ કરવા જરૂરી છે. ઓકે. તો અશ્વિનભાઈનું તમે રિઝલ્ટ જોઈ શકો છો. બીજી ખેડૂતોને વાત એ કરવી છે કે જે ખેડૂતોને આવા વધારે પ્રશ્ન હોય તો 30 દિવસ પહેલા તમારે મગફળી માં તમે સ્પ્રે 2 કરી દેશો તો તમને સારું એવું રિઝલ્ટ મળી શકશે. એ પણ તમે જોઈ શકો છો. નાની અને નાજુકડી વસ્તુ એટલે કે ટ્રાયેંગલ, આ વસ્તુની જે રીતના આપણે અશ્વિનભાઈ વાત કરી એ રીતના 1 પંપની અંદર 5 ml નાખવાનું હોય છે. 2 ડોઝ તમે પણ વાપરી શકો છો. બીજી વાત આપણે એ કરીએ કે જ્યારે તમે આનો સ્પ્રે કરશો ત્યારે ઉપરથી તમને કાંઈ રિઝલ્ટ જોવા નહીં મળે. એની નીચે જે ભરાવદાર પોપટા અને જે માલ બને છે એનું જ રિઝલ્ટ તમને જોવા મળશે. બીજી આપણે વાત કરીએ તો તમારે આનું સચોટ રિઝલ્ટ જોવું હોય તો તમારે જે વીઘામાં સ્પ્રે કરતા હોય એમાંથી 1 વીઘો અંતર છોડી દેવાનું, જેથી કરીને આનું તમને એકચ્યુઅલ રિઝલ્ટ મળે અને વધારે ખ્યાલ આવે. નેનો ટેકનોલોજીવાળી આખી વસ્તુ છે, અને વિદેશથી ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે જે મગફળીમાં પ્રશ્ન આવે છે અને મગફળી તમારે ઉપાડવાનો સમય હોય એની પહેલાં તમે 15 થી 20 દિવસે આનો છંટકાવ કરશો તો તમને દાણા ભરાવદાર જોવા મળશે, વજનવાળા જોવા મળશે. એનો પોપટો છે એમાં ચામડી પણ જાડી જોવા મળશે, જેથી કરીને એની ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે અને બજારમાં તમે વેચવા જશો તો એના ભાવતાલ પણ તમને સારા એવા મળી શકશે. વધારે હંખલા અને મેઇન આપણે કહીએ તો ગોગડી જેવા ગોગડા રહી જાય છે અને એ નુકસાનમાં ફેરવાઈ જાય છે. તો એને દાણામાં સ્વરૂપ કરવાનું કામકાજ આ ટ્રાયેંગલ વસ્તુ કરશે. આ ટ્રાયેંગલ વસ્તુના ભાવતાલની વાત કરીએ તો 600 રૂપિયામાં તમને આ બોક્સ મળવા પાત્ર થશે. એટલે એક આપણે પંપની વાત કરીએ તો 60 રૂપિયા આજુબાજુનો તમને પંપ પડશે. મેઇન આપણે આની વાત કરીએ તો તમારા ઘર સુધી અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી આ પ્રોડક્ટ અત્યારે વેચાઈ રહી છે, ઓનલાઈનના મારફતથી આપવામાં આવે છે. આ ટ્રાયેંગલ જે વસ્તુ છે એના રિઝલ્ટની તમારે વધારે માહિતી મેળવવી હોય તો હેલ્પલાઇન નંબર જે નીચે દેખાય છે એમાં તમે કોલ કરીને એ ખેડૂતના રિવ્યૂના નંબર પણ તમે લઈ શકો છો અને જાણી શકો છો. આવી રીતના ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી સાથે આપણે મળતા રહીશું દરરોજ સાંજે 7ના ટકોરે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.